નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. સૌથી સારા સમાચાર, જે વિદ્યાર્થીઓ ખાસ કરીને જે ઉમેદવારો પોલીસની ભરતીની જે તૈયારી કરી રહ્યા છે એના માટે, કે જે ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી, કે ખાસ કરીને કહેવાતું કે ભાઈ વાઘ આવ્યો, આજે જોવા જઈએ તો એ વાઘ ક્યાંક આવી ગયો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી હા, એલઆરડીના જે આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ જે હતા એ રિક્રુટમેન્ટ રૂલ્સ એ જાહેર થઈ ગયા છે. અને એ રિક્રુટમેન્ટ રૂલ્સ આજે જોવા જઈએ તો આપણે આજથી 1.5 મહિના પહેલા જે વાત આપણે યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય એ માધ્યમથી જ્યારે જાહેર કરી હતી, ત્યારે ઘણા બધા જે વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હતા તેને તે પ્રમાણે તૈયારી શરૂ પણ કરી દીધી હતી. અને આજે જે આરઆર જાહેર થયા છે અને ઘણા લોકો ટીકા ટિપ્પણી પણ કરતા હતા, પરંતુ એ ટીકા ટિપ્પણી કરવાવાળા આજના દિવસે પણ ત્યાં જ છે. અને જેને મેં કીધું હતું કે ભાઈ આ સચોટ માહિતી છે અને આ સચોટ માહિતીના આધારે જેને પરીક્ષાની તૈયારી શરૂ કરી દેશે એને આવનાર દિવસોમાં ફાયદો થશે. તો ચોક્કસપણે એ 1.5 મહિના અગાઉ જેની વાત કરવામાં આવી હતી, આજે એ રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે આરઆર સેમ ટુ સેમ, ડિટ્ટો ટુ ડિટ્ટો, બરાબર એ જ આરઆર એ જાહેર થયા છે. મેં ત્યારે પણ કીધું હતું કે પોલીસ જે ફિઝિકલ જે પરીક્ષા છે એ ફિઝિકલ પરીક્ષામાં તમે જો 5 કિલોમીટર દોડતા હોય તો તમારું દોડવાનું યથાવત રાખજો. અને હવે જે પરીક્ષા આવશે, જે અત્યાર સુધી 100 માર્કની એમસીક્યુ બેઝ ક્વેશ્ચન હતા, એ 100 માર્કની એમસીક્યુ બેઝ ક્વેશ્ચનની જગ્યાએ હવે તમારે 200 માર્કના પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે. એ મેં વાત એ તમારા સમક્ષ મૂકી હતી. અને એની સાથે સાથે એ પણ વાત કરી હતી કે ગ્રુપ એ અને ગ્રુપ બી એ પ્રકારે તમારું પેપર હશે, એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી. હવે પાર્ટ એ જોવા જઈએ તો રિઝનિંગ, બરાબર, સૌથી વધારે અત્યારે માર્ક કવર કરે છે રિઝનિંગ. તેની સાથે સાથે જોવા જઈએ તો મેથ્સ, બરાબર, અને જે લેંગ્વેજનું પેપર છે ગુજરાતી લેંગ્વેજ, એ ગુજરાતી લેંગ્વેજ 20 માર્ક, ટોટલ 80 માર્ક. અને તેની સાથે સાથે પાર્ટ બી જે છે એમાં 120 માર્ક. અને એમાં પણ મેં વાત જો કે વિષય જે હતા એ તમામ વિષયોને આધીન કરી હતી કે ભાઈ બંધારણ, તો એ બંધારણ 30 માર્કનું રહેશે. એ પણ વાત હું તમારા સમક્ષ મૂકી ચૂક્યો હતો. અને તેની સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર, જનરલ નોલેજ આ જે છે એ 40 માર્કના રહેશે. એટલે જે સિલેબસ આજથી 1.5 મહિના પહેલા જે કહેવામાં આવ્યો હતો એ જ સિલેબસના આધારે તમારે તૈયારી જો જેને કરી હશે એને હું એવું માનું છું કે અડધો સિલેબસ પૂરો થઈ ગયો હશે. અને હવે પરીક્ષાનો સમય ખૂબ ઓછો છે, બરાબર. એટલે ફરીથી ટકોર સમજો તો ટકોર, ટિપ્પણી સમજો તો ટિપ્પણી. અને જેને જે સમજવું હોય, પછી એમાં ઘણા બધા લોકો આવશે, આદરણીય શ્રી હસમુખભાઈ પટેલને પછી ટ્વીટ નીચે કે પછી અન્ય કોઈ સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરતા હોય કે યુવરાજસિંહ તો આ કહી રહ્યા છે, ફલાણા તો આ કહી રહ્યા છે. એના કરતાં હું બેટર એટલું જ માનું છું કે જે યોદ્ધા છે, જે રથી છે, એને મહારથી કઈ રીતે થઈ શકાય, જે યોદ્ધા છે એ પોતાનું યુદ્ધ કઈ રીતે જીતે એના ઉપર જ હંમેશા ફોકસ કરવું જોઈએ. અને હવે તમારે આ સિલેબસ તમારા સમક્ષ આવી ચૂક્યો છે, ઓફિશિયલ રીતે આવી ચૂક્યો છે, બરાબર, ઓફિશિયલ અધિકૃત રીતે આવી ચૂક્યો છે. તો તમે આ બધા જ મિત્રો તૈયારીમાં લાગી જજો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આજથી 1.5 મહિના પહેલા આપણે જે સિલેબસ જાહેર કર્યો હતો, સેમ ડિટ્ટો ટુ ડિટ્ટો એ જ સિલેબસ આજે રિક્રુટમેન્ટ રૂલ્સ જે આરઆર બહાર પડ્યા એમાં તમને જોવા મળી રહ્યો છે. એટલે ફરીથી કહીએ છીએ કે જો ભાઈ, હું કાંઈ એવો અંતર્જ્ઞાની નથી, હું કાંઈ બ્રહ્મજ્ઞાની નથી, કે આપણે કાંઈ જ્યોતિષ કે એવું કાંઈ જાણતા નથી. મૂળ વાત એટલી જ છે કે જે અધિકારી મિત્રો છે કે અથવા તો જે કહી શકાય કે ઘણા સમયથી પોલીસ વિભાગ સાથે જોડાયેલા હોય એવા નિષ્ઠાવાન અધિકારીઓ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના હિતમાં કોઈને કોઈ માહિતી આપતા હોય છે. એટલે જે બેઝિકલી જે મૂળતઃ વાત હોઈએ તો એટલી જ છે કે વિદ્યાર્થીનું ભલું થાય. વિદ્યાર્થીના પ્રશ્ન બાબતે સતત અમે લડતા આવ્યા છીએ, ભવિષ્યમાં પણ લડવાના છીએ. અને ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેને આવનાર સમયમાં હજી અમે ઉજાગર કરવાના છીએ, જેથી કરીને અત્યારે ઓનલાઈન સિસ્ટમ જે આવે છે એ, અને એની સાથે સાથે જે અન્ય જે પદ્ધતિઓ છે જેમાં ક્યાંક તમને લાગે છે કે ગેરરીતિ થઈ રહી છે અથવા તો ગેરરીતિ થવાની સંભાવનાઓ છે, એની ઉપર પણ અમે પ્રકાશ પાડવાના છે, એની ઉપર પણ અમે વાત મૂકવાના છીએ. એટલે આવનાર દિવસોમાં ચોક્કસ જે બીજી જે અન્ય ભરતીઓ છે, પીએસઆઈ, એએસઆઈ, અને સાથે પોલીસ વિભાગમાં જે જગ્યા સહિતની બાકીની જે નોટિફિકેશનની વાત છે એ પણ હું આવનાર વિડીયોમાં મૂકતો રહીશ. અત્યારે બસ વાત આટલી જ કે પોલીસના રિક્રુટમેન્ટ રૂલ્સ આરઆર જે છે, જેના ઘણા સમયથી રાહ જોવાતી હતી, એ આરઆર આવી ચૂક્યા છે. હવે જે મિત્રો ખરેખર ખાખી ધારણ કરવા માંગે છે, બરાબર, એ લોકો તૈયારીમાં લાગી જાય.
કારણ કે તમારે 5 કિલોમીટર દોડવાનું જ છે, એ નક્કી છે. જય હિન્દ.